તમારી બ્રાન્ડમાં યુનિક શું છે? આપણી બ્રાન્ડ પણ આ બ્રાન્ડ જેવી જ છે. ભાવ ફેર પણ નથી, ક્વોલિટી પણ સારી છે, તો બ્રાન્ડ બને જ. દર વર્ષે કેટલીય બ્રાન્ડ માર્કેટમાં આવે છે અને થોડા સમયમાં અદૃશ્ય થઈ જાય છે. તો એનું કારણ શું હશે? યુનિક નથી તો શું ન ચાલે? આવો જાણીએ દરેક બ્રાન્ડને યુનિક ફેક્ટર આપવાની જરૂરિયાત અને ફાયદાઓ. બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત. હવે યુનિક એટલે શું? આમ તો એડવર્ટાઇઝિંગમાં એક ટર્મ વર્ષોથી વપરાય છે. એ છે યુએસપી, યુનિક સ્ટ્રેટેજિક પ્રપોઝિશન. જ્યારે પણ કોઈ પ્રોડક્ટ બનાવવામાં આવે ત્યારે તેને માર્કેટમાં કઈ સ્ટ્રેટેજીથી મૂકવામાં આવે અને ગ્રાહકને એવી કઈ દરખાસ્ત આપવી એટલે યુએસપી. સાદી ભાષામાં યુનિક ફેક્ટર કહી શકાય. હવે કોઈ પ્રોડક્ટમાં જન્મજાત કંઈક નવું છે, જેમ કે ચશ્મામાં ગૂગલ મેપ દેખાય, તો એ સાવ નવી વાત થઈ. સમસ્યા ત્યારે હોય છે જ્યારે તેમાં ખરેખર કંઈ જ અલગ નથી. તો શું કરવું? કંઈ જ યુનિક નથી તો શું કરવું? હવે જગવિખ્યાત ઉદાહરણ છે કોકોકોલા, પેપ્સી અને થમ્સ અપ. આ ત્રણેય કોલા ડ્રિંક છે. સ્વાદમાં થોડો ફેરફાર અને બીજું દર વખતે તેમાં નવું શું કહી શકાય. તેમ છતાં ત્રણેયની આઈડેન્ટિટી અલગ અથવા યુનિક જ છે. ત્રણેયમાં ગ્લેમર, એડવેન્ચર અને ફનના અનોખા એલિમેન્ટથી બ્રાન્ડને રજૂ કરવામાં આવે છે. હવે તમે કહેશો કે તમારી બ્રાન્ડને શાહરૂખ ખાન કે સલમાન કે રણબીર કપૂર થોડી મદદ કરશે, અને અમારું બજેટ પણ નથી હો. તો શું કરવું? યુનિક નથી પણ સ્માર્ટ તો છો ને. આઈપીએલના શરૂઆતના વર્ષોમાં પ્રાઇઝ સ્પોન્સર કોણ હતું યાદ છે? હા, માઇક્રોમેક્સ. એપલ, સેમસંગ જેવી વિશ્વવિખ્યાત મોબાઈલ કંપની સામે માઇક્રોમેક્સ એક જાણીતું નામ કેમ બની ગયું? સ્માર્ટ સ્ટ્રેટેજીથી. તમારી બ્રાન્ડને આકર્ષક પેકેજિંગ, કલર, રિટેલર ડિસ્પ્લે જેવા અનેક ફેક્ટરથી અલગ દેખાડી શકાય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓમાં લક્સ સાબુમાં ગ્લેમરનો ભરપૂર ઉપયોગ થાય છે. તો એની સામે સંતૂરની સ્ટ્રેટેજી કેટલી સ્માર્ટ છે એ વિચારો. ફક્ત 18 વર્ષની યુવતીને નહીં, પણ એક બાળકની મમ્મી, એ પણ ફક્ત સુંદર જ નહીં પણ યંગ લાગે છે એ કહીને કેવડો વિશાળ ગ્રાહક વર્ગ ઊભો કર્યો. એમ તમારી બ્રાન્ડને હરીફ બ્રાન્ડથી થોડી અલગ દેખાડવા સ્માર્ટ બનવું જરૂરી છે. સ્માર્ટ તો બચપણથી જ છો, પણ કરવાનું શું? જો બેબીને જન્મ આપવા મધર જ મેઇન છે, પણ એ ડૉક્ટરની નિગરાનીમાં થાય ને એ જરૂરી છે. તમારી બ્રાન્ડ તમારી બેબી છે, પણ એને કંઈક યુનિક અલગ રીતે દેખાડવા એક્સપર્ટની સલાહ લો, જે તમારી બ્રાન્ડને અલગ રીતે જોશે. એ નજર બહુ જરૂરી છે, કારણ કે એ તમારી બ્રાન્ડને નવી રીતે જ જોઈને તમને એક નવો એંગલ આપશે. ક્યારેક પ્રાઇસ કે ક્યારેક ફક્ત કમ્યુનિકેશનથી પણ સરખી બ્રાન્ડ પણ અલગ અલગ દેખાઈ શકે. લેઝની વેફર અને બિંગો વચ્ચેનો ફરક ટેસ્ટ સિવાય સ્ટ્રેટેજીથી પણ યુનિક ઇમેજ આપે છે. સ્માર્ટ રહીને ક્રિએટિવ કોલેબોરેશન કરશો તો યુનિક સ્ટ્રેટેજી મળશે જ, જે કદાચ મલ્ટીનેશનલ કંપનીને પણ ખ્યાલ નહીં હોય. યુનિક ફેક્ટરને ફોકસમાં રાખીને બ્રાન્ડ ડેવલપ કરશો ને તો નવા રસ્તા મળતા જ રહેશે. તો સાંભળતા રહો અને જોતા રહો બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત.